આજે હું આવી ગયો છું એક એવી જગ્યાએ કે જ્યાં સ્વાદ તો પીરસાય છે, લોકો ધરાઈને ખાય છે આ એક વ્યવસાય, પણ એમાં સેવા પણ થાય છે. જીવન અને ભોજનના સંબંધ વચ્ચે જીભનો ચટાકો ચાડા કરી જાય છે. બાકી અહીંયા પેટ ભરે એટલું થાળીમાં મળે એટલે આખા દિવસની ચિંતા ટળે. આ છે સેવ ટમેટાનું શાક. સેવ ટમેટા ગરમા ગરમ, વાહ બહુ સરસ. આ છે કોબીજ બટેટા ગરમા ગરમ. સુકલ ચોરી, અરે વાહ. આ છે દાળ ગરમા ગરમ, વાહ. તમે? હું અત્યારે નિવૃત્ત છું. આ 10 વર્ષ ત્યાં જમવા આવું છું. 10 વર્ષ ઘરે કોઈ નથી કે? ના, ઘરના ગુજરી ગયા, કોઈ એ નહીં, એકલો જ છું. એકલા જ છો? ના, બાપા ત્યાં 10 વર્ષથી આવું. અને રસોઈ સારી બનાવે. કેટલા વર્ષથી ચાલુ કર્યું છે? 10 વર્ષ. 10 વર્ષથી. અને શરૂઆત કરી હતી કેટલા રૂપિયાની થાળી હતી? 50 રૂપિયાની. અને આજે 60 રૂપિયા. 10 વર્ષમાં 10 જ રૂપિયા વધાર્યા? બસ 10 કેમ, એનું રૂપિયા. કારણ શું? મધ્યમ વર્ગના જમી શકે ને અહીંયા. અને હવે આ બોર્ડ વાંચો, જેમાં નીચે લખ્યું છે અનલિમિટેડ થાળી 60 રૂપિયામાં. બીજું બોક્સમાં આપનું સ્વાગત છે. હું છું સમીર અને રાજકોટની આ ફૂડ સિરીઝમાં આજે તમારી સાથે હું એક એવો વિડીયો શેર કરવા જઈ રહ્યો છું કે જે કોઈ પિક્યુલારિટી નથી, કે ના તો એના કોઈ રેફરન્સીસ જાજા મળ્યા હોય, પણ એ જગ્યાની એક અલગ ખાસિયત હોય. એ જગ્યા ત્યાં આવેલા સામાન્ય માણસોનું પણ વ્યવસ્થિત રીતે પેટ ભરી શકતી હોય. ઘણા બધા લોકો એ જગ્યાએ કંઈક આશા લઈને આવ્યા હોય અને થોડીક રકમની અંદર પણ વ્યવસ્થિત રીતે પોતે બપોરે પોતાનું પેટ ભરી શકતા હોય. આ વખતે તમારી સાથે એ પ્રકારનો વિડીયો શેર કરવાની ઈચ્છા થતી હતી. સોરઠિયાવાળી સર્કલ છે ને, એક એવી જ જગ્યા છે. સોરઠિયાવાળી સર્કલથી તમે જેને કહે ને કે કેનાલ રોડવાળો રસ્તો લેવા જાઓ, ત્યારે જે આડો રસ્તો ગાર્ડનવાળો, આ ગાર્ડનની પાડી આવે છે, ત્યાં તમને એક સાથે અનેક એવી પ્લેસીસ જોવા મળી જશે, અનેક એવી કાર્ડ્સ, અનેક એવી રેકડીઓ જોવા મળી જશે કે જે ફક્ત 60 થી 70 રૂપિયામાં તમને ભરપેટ ભોજન આપે છે. તમને આ વિડીયો ફરી પાછો ચોખવટ કરીને કહી દઉં કે આ વિડીયો જેને કહીએ ને કે આ એ પ્રકારનો મારો ફૂડ બ્લોગ નથી કે જે આપણે પિક્યુલારિટી હોય, કે જે શહેરની ખાસિયત બની ગઈ હોય, કે જ્યાં આધા કંઈક મળતું હોય. પણ એક સામાન્ય માણસને પેટ ભરીને જમવું હોય તો ક્યાં જમી શકે, એક એનો ઇન્ફોર્મેટિવ વિડીયો છે. એટલા માટે જે લોકો અમારી સ્ટ્રીટ ફૂડ અને મોટી મોટી થાળીઓના વિડીયોઝ જોવા ટેવાયેલા હોય અને ત્યાંનું સેટઅપ અને ત્યાંનું શો ઓફ જે બધું થતું હોય એ જોવા ટેવાયેલા હોય, એના માટે આ વિડીયો નથી. વિડીયો એક સામાન્ય માણસ માટે છે કે જેને 60 થી 70 રૂપિયાનું બજેટ છે અને એક ટક ટૂંકો કરવો છે. આવો તમને દેખાડું. અહીંયા એક એવી જગ્યાએ અમે રેન્ડમલી સિલેક્ટ કરી હતી. અહીંયા કાકા એક મળ્યા. મેં એમને ખાલી જસ્ટ ઉભા રહીને પૂછ્યું કે કાકા કેટલા વર્ષથી આ ફૂડ કાર્ટ ચલાવો છે? ત્યારે એમણે કીધું કે 10 વર્ષની માથે થઈ ગયું. જગ્યાનું નામ છે સદગુરુ અને અહીંયા બાજુમાં જેમની કાર્ટ છે જલારામ રેસ્ટોરન્ટ. 60 રૂપિયામાં કાકા ભરપેટ જમાડે છે. 2 શાક, 3 શાક, ક્યારેક કાકા 4 શાક લઈને આવે. શાક કેટલા છે એ મહત્વ નથી, પણ કેવા છે એ મહત્વનું છે. આજે આપણે એમની થાળી ટેસ્ટ કરીશું અહીંયા, અને અહીંયા લોકો જે જમે છે પેટ ભરીને, આપણે એમની સાથે પણ મળશું. લેટ્સ ચેક ઇટ આઉટ. આ કાકા એક થાળીઓના એરિયા છે, આપણે જોઈએ. હા, સુકલ ચોરી એટલે કે એક કઠોળ તો હોય જ એમ ને રોજ? વાહ. એક સેવ ટમેટા રોજે રોજ કમ્પલસરી હોય. કયું શાક? બટેકા? સેવ ટમેટા ને બટેટા રોજે રોજ હોય. ઢોકળીનું શાક બહુ સરસ બનાવે. હે? અરે વાહ વાહ. શું નામ તમારું? હર્ષાબેન. અને કાકાનું નામ? ભરતભાઈ. કેટલા વર્ષથી ચાલુ કર્યું છે? 10 વર્ષ. 10 વર્ષથી. અને શરૂઆત કરી હતી કેટલા રૂપિયાની થાળી હતી? 50 રૂપિયાની. અને આજે 60 રૂપિયા. 10 વર્ષમાં 10 જ રૂપિયા વધાર્યા? બસ 10 કેમ, એનું રૂપિયા. કારણ શું? મધ્યમ વર્ગના જમી શકે ને અહીંયા, વાહ. એટલે. શું આપો છો કાકી એક થાળીમાં? અનલિમિટેડ. અનલિમિટેડ છે. 3 શાક હોય તો 3, 2 શાક, તમે એટલા શાક અનલિમિટેડ. જેટલું ખાવું હોય એટલું છૂટ, બગાડ નહીં કરવાનો. વાહ. તમને ભરતભાઈ યાદ આવે કે અત્યાર સુધીમાં મેક્સિમમ રોટલી કોઈ ખાઈ ગયું હોય કેટલી હશે? એ તો ઘણા 10 વાર્યા ખાઈ જાય, કોઈ 12 ખાઈ જાય, કોઈ 15 ખાઈ જાય. 15 સુધી ખાઈ ગયા? લેકિન તો અમને યાદ છે. વાહ વાહ. તોય તમે હસતા હસતા. હોવ. વાહ વાહ વાહ. કોઈ છૂટક ખાવા માંગતું હોય તો કઈ રીતે ખાઈ છે? એને 5 રૂપિયાની રોટલી,
10 રૂપિયાનું શાક 10 રૂપિયાના દાળ ભાત એ રીતે છૂટક છે ને છોકરી 10નું શાક 10ના દાળ ભાત આપી આપી દો ને જાય. 20 બે વઈ જાય. અને આ જગ્યા એક્ઝેક્ટ કઈ કહેવાય? સોરઠિયાળી સર્કલ સોડિયાવાડી સર્કલ અને હેડક્વાર્ટર ની સામે. બરોબર સામે. અને જગ્યાનું નામ છે સદગુરુ. સદગુરુ કાકાનો રેસ્ટોરન્ટ ટાઈમ શું હોય છે? સવારે 11 થી 3. 11 થી 3 11 થી 3 બપોરના જમવાનું હોય છે. રજા એક દિવસ પાડો છો કે નહીં? હે રજા નથી એક દિવસ રજા પાડો છો કે નહીં? રજા નહીં 365 દિવસ. રેડી પછી તમે ઘરે કામ કરીને બતાવીને આવો અહીંયા. રસોઈ મારે પોતે જ કરું છું અચ્છા. કારીગર કે કોઈ નહીં અમે 2 જણા કરીએ કાંઈ તમે જ બનાવો છો? બધું અમારે એક રોટલી માટે એક બેન આવે છે બાકી કાંઈ નહીં બાકી બધું આપણે સાથે બહુ સરસ. હા વાંધો નહીં. તમે જુઓ આ જગના જગ ભરાય. કાકા સીધું અહીંયા જગ રાખી દેશે. જમવાવાળા ધરાઈને છાશ પીવે છે, ધરાઈને જમીને જાય છે. અને એના જીવતા જાગતા દાખલા આ કાકા છે જે અહીંયા કેટલા વર્ષોથી આવે છે. આ કાકા પણ આવે છે. કાકા શું નામ તમારું? બટુકભાઈ અને પાછળથી ને થોડું વાઈટ ભાઈ કેટલા વર્ષથી આવો છો તમે અહીંયા? હું અહીં 10 વર્ષથી આવું 10 વર્ષથી. આ અમારી કામ કરો છો? દુકાન આ હતી જ જદુનો કામ કરો છો શું તમે? નહીં કાંઈ નિવૃત્ત નિવૃત્ત થઈ ગયા. હા તો પછી આવક કઈ રીતે તમે? આવક એ મળી જાય વળી થોડાક પૈસા આવે છે તો થઈ જાય પૂરું નિવૃત્તિનું ફંડ આવી હા. જતું એટલે એમાં તમારે આ પૂરું કરવાનું હોય. એમાં પૂરું કરવાનું હોય સાંજે કાંઈ ખાવાનું ન હોય એટલે બપોરે પેટ ભરીને જમી પેટ લ્યો. ભરીને હોય આ લોકો સારી રીતે જમાડે એમ વાહ વાહ. કાલે બહુ વરસાદ હતો તો એમ બધું ગરમા ગરમ કાલે થોડુંક મોડું થઈ ગયું હતું મેં જોયું તમને સરસ રીતે શાક ને દાળ ને જે જોતું હતું પાછા આપતા હતા. જેટલી વાર જોતું હતું એટલી વાર હા આપતા ના હતા. બહુ સરસ. જોઈએ એટલું આપે ખાવાનું આવું ક્યાંય ન મળે એમ રાજકોટની અંદર તમે જાઓ તો ન કોણ ન રહેવા તાર 50-60 રૂપિયામાં કોણ તમને ખબર આવે 50 રૂપિયામાં ખાલી ચા આવે બહુ સાચી વાત છે. મિત્રો એક વસ્તુ તમને કહું, આ જે થાળી છે ને એ હું તો આખી ફિનિશ કરી જવાનો છું ત્યાં. પણ આ થાળીનો રિવ્યૂ હું નહીં કરું. કારણ કે આ વિચાર કરો જે જરૂરિયાતમંદ લોકો છે 50-60 રૂપિયા ખિસ્સામાં લઈ નીકળ્યા હોય અને એને બપોરનો એક તક ઓછો કરવો હોય એના માટે આ પેટ ભરવાનું કામ કરે છે. એટલે આ પ્રકારનું ફૂડ હોય ને એનો રિવ્યૂ ન કરાય. કારણ કે આની અંદર ભાવના કંઈક અલગ હોય. અને મેઇન ભાવના તમને એ કહી દઉં કે કાકાની ખાલી કમાવાની ભાવના નથી. આ રોડ ઉપર 10 વર્ષની માથે થયું આ કાકાને. અને 10 વર્ષની અંદર એણે ખાલી 10 રૂપિયા વધાર્યા છે. 50 રૂપિયાથી શરૂઆત કરી હતી થાળીની. આજે એમ કહે છે કે 60 રૂપિયા સુધી જ છે. પણ છતાંય એક ફૂડ બ્લોગરનો જીવ રહ્યો ને એટલે કંઈક ખાતા ખાતા બોલવા જોઈએ. આ વિડીયો આ કમ્પ્લીટ કરું છું અહીંયા. તમને કેવું લાગ્યું કહેવાનું ભૂલતા નહીં. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. જય જય ગરવી ગુજરાત.